નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજનો એક એવો ટોપિક છે, અંગ્રેજીમાં ડગલે ને પગલે લોકો બોલતા હોય છે, તમે સાંભળ્યું હશે અને આપણને એમ થાય આ વાક્ય જો મને આવડી જાય ને તો મોજડી આવી જાય. તો એવા જ પ્રકારના સેન્ટેન્સીસ આજે આપણે શીખવાના. આજનો ટોપિક તમે જોજો ઘણી બધી વાર સાંભળ્યું હશે, તો આ ટોપિકને ખાસ શીખી લેજો. લેટ અને લેટ્સ, આનો ઉપયોગ છે ને હવે આજ પછી 7 જન્મ સુધી નહીં ભૂલાય એવી રીતના આપણે આજે શીખવાના છીએ અને એકદમ ઇઝી વેમાં દરેક ટોપિક આપણે ક્લિયર કરતા ગયા છીએ. તમે 1 થી 47 સુધીના વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો એવી જ રીતે આજે 48માં લેટ અને લેટ્સ વિશે માહિતી મેળવશું. તો મિત્રો શરૂઆત કરીએ આજના લેક્ચરની. અંત સુધી બન્યા રહેજો, ઘણો બધો ફાયદો તમને થશે. તો એક વખત જાતા પહેલા આગળ વધતા પહેલા એક વખત વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા એવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. રેડી? અને ખાસ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક કરી દેજો. 2000 લાઇકનો ટાર્ગેટ છે. 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેવાનો તમારી જવાબદારી છે. રેડી? અને વિડીયો ગમે જેટલા જોઈ રહ્યા છે એ બધા એક વખત કોમેન્ટમાં હાર્ટનું સિમ્બોલ મૂકી દેશે તો એ મને આનંદ થશે કે યાર તમે મને સપોર્ટ કરો. દર વખતે આપણે તમે વિડીયો જોવા હોય ને એક લાઇક કરી દેવાનું, કોમેન્ટમાં એક હાર્ટનું સિમ્બોલ, આટલું રોજ કરી દેવાનું એટલે મને આનંદ રહેશે. ઓકે, ચલો એટલું કરો જ છો ને કરતા જ રહેશો. શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. તો સૌથી પહેલાં આગળ વધીએ એની પહેલાં મસ્ત ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણે ગઈકાલે જ હજી લોન્ચ કરેલું છે કે જો તમારે આપણો જે આખી ઇંગ્લિશ વોકેબ્યુલરીની PDF છે, બરોબર, બુક છે, એ બહાર પાડી દીધી છે 49 રૂપીઝમાં જ. આ ફક્ત ને ફક્ત 5 જૂન 2024 સુધી જ 49 રહેશે. પછી આની પ્રાઇસ વધી જશે. ફર્સ્ટ ટાઈમ આપણે લોન્ચ કરેલી છે એટલા માટે આની પ્રાઇસ આટલી છે. શું કરવાનું? આ તમને આ બુક કઈ રીતે મળશે? તમે આની પ્રિન્ટે કઢાવી શકશો, તમારી ઘરે રાખી શકશો, ગમે એ કરી શકશો. આ નંબર તમને QR કોડ મૂકેલો છે એની ઉપર એને સ્કેન કરી લ્યો અને એમાં 49 રૂપીઝ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેશો. બીજું કાંઈ કરવાની જરૂર નથી, તરત જ તમને PDF છે એ મોકલાવી દેવામાં આવશે. તો ખાસ જેને પણ, અને આપણી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે એમાંથી નહીં તમને મળી જશે, એમાંય આપણો કોઈ, બટ આ સહેલી રીત રહેશે. સ્કેન કરો, 49 રૂપિયા ટ્રાન્સફર કરો અને એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર વોટ્સઅપ કરી દો એટલે તરત જ તમને મળી જશે આપણી વોકેબની PDF, ટૂંકમાં આખી આ બુક, જેમાં વર્બ્સની નવી PDF પણ આવી ગઈ છે. બધાય શબ્દો, જેટલા શબ્દો આપણે 3000+ શબ્દો આમાં છે એ આપેલા છે. તો ખાસ જોડાઈ જાજો. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ આજના આપણા લેક્ચરની. એની પહેલા ડેફિનેશન એટલે વ્યાખ્યા. મતલબ કે આ જે ટૂંકમાં ટોપિકનો ઉપયોગ છે એ કઈ રીતે કરાય, કેવી રીતે કરવો જોઈએ એની આપણે માહિતી જોઈએ. તો સૌથી પહેલા વ્યાખ્યા એવું કહે છે કે એવા એક સેન્ટેન્સીસ, આપણે એવા સેન્ટેન્સ, જો હું તમને કહું ને હું રમું છું, આઈ પ્લે, તો સાદો વર્તમાન, અમે રમી રહ્યા છીએ, વી આર પ્લેઇંગ, તો આપણને કેમ તરત ખબર પડી જાય કે આ સેન્ટેન્સ આ જ રીતે બને. તો એવી જ રીતે એવું એક સેન્ટેન્સ કે જેમાં આપણે એવું કહેવું હોય, એવું આપણે બતાવવું હોય કે કોઈ કામ કરવા દ્યો. આપણે કહેતા મને વાંચવા દ્યો, મને લખવા દ્યો, મને દોડવા દ્યો, મારા પપ્પાને સૂવા દ્યો, મારા મમ્મીને રસોઈ કરવા દ્યો. ભાઈ કરવા દ્યો એને, બરોબર છે. પછી બીજી એક વસ્તુ, ચાલો આપણે કંઈક રમીએ, ચાલો આપણે ક્રિકેટ રમીએ, ચાલો આપણે ભજીયા ખાવા જઈએ, ચાલો આપણે આમ જઈએ, ચાલો આમ ન કરીએ, આમ ન કરવા દ્યો, એમ ન કરો. ટૂંકમાં એક પ્રકારની જો તો સલાહ જેવું જ છે, બરોબર, કોઈને રિક્વેસ્ટ કરું તો એના માટે છે લેટ અને લેટ્સનો ઉપયોગ થાય છે. તો પહેલાં આપણે લેટને જોશું અને પછી આપણે લેટ્સને જોશું. તો સૌથી પહેલાં આપણે લેટ, LET, લેટ અને લેટ્સ, એ બે ઘણો બધો તફાવત છે. બેયમાં તફાવત છે. હાલો પહેલાં આપણે શીખી લઈએ કે લેટનો ઉપયોગ કઈ રીતે કરવો. પહેલાં તેનું ગુજરાતી શું થાય? કોઈ કામ કરવા દ્યો. જો મને જવા દો, મને વાંચવા દો, મને બોલવા દ્યો. આપણે આવું બોલતા હોય ને, એટલે ભાઈ મને બોલવા દ્યો, મને વાંચવા દ્યો ને, મને કાંઈ કામ કરવા દ્યો ને, મને એલા રખડવા દ્યો ને, મને સાંભળવા દ્યો ને, મને જોવા દ્યો ને, તેઓને જોવા દ્યો ને, મારા પપ્પાને હાલવા દ્યો ને, મિહિરને વાંચવા દ્યો ને, મિહિરને સુવા દ્યો ને, રાહુલને વાંચવા દ્યો ને. કોઈ પણ વ્યક્તિને કોઈ કામ કરવા દ્યો એવું બોલવું છે તો આ લેટનો ઉપયોગ થશે. હવે કેવી રીતે કરવો? વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ લેટ? તો જો અહીં લખો, પહેલા લેટ મૂકવાનું, LET, લેટ, લેટ્સ નહીં, હા, લેટ. દો, વાંચવા દો, ખરવા દો, ફીવા દો, લખવા દો, બરોબર છે.
હા તો એ દો છે ને એવું આવતું ને કરવા દો, વાંચવા દો, લખવા દો, પીવા દો, તો ત્યારે લેટનો ઉપયોગ થાય. એના પછી મૂકવાનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે શું? તો પહેલા જુઓ સબ્જેક્ટિવ પ્રોનાઉન આપ્યા છે, આઈ, વી, યુ, હી, શી, ઇટ. ટૂંકમાં કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ. કરતા આઈ છે તો આઈની શું થાય? મી થાય. વીનું શું થાય? અસ થાય. યુનું શું થાય? યુ થાય. હીનું હિમ, શીનું હર, ધેયનું ધેમ. મતલબ આપણે એમ કહ્યું મને વાંચવા દો તો મનેની જગ્યાએ તમારે મી મૂકવાનું. અમને, અસનું અમને થશે. તને અથવા તો તેઓને તો યુ થશે. તેને કોઈ છોકરા માટે ને, તેણીને તો હર થશે. બરોબર છે. અને તેઓને તો ધેમ થશે. જો હવે અહીંયા લખેલું છે મને જવા દો, તો મને જવા દો એમ નહીં કરવાનું, આઈ ગો. એટલે આવું ન બને. આઈ ગો એટલે તો એ શું થયું? હું જાઉં છું થાય. મને જવા દો ને, લાવો મને જવા દો. તો મને જવા દો માટે પેલું વાક્ય શું? પેલા લેટ મૂકવાનું હંમેશા. આવું ક્યારેય છેલ્લે દો આવે ને ત્યારે લેટ, પછી કોને? તો કે મને એટલે શું થાય? મી. આપણે અહીં લખેલા છે. હા, અહીં કોઈનું નામ હોય તો નામ, રાહુલને જવા દો તો લેટ રાહુલ. રેડી? લેટ મી અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ જો અહીં મૂક્યું જ છે તો લેટ મી ગો. મને જવા દો. જો ધ્યાન રાખવાનું છે, સબ્જેક્ટિવ પ્રોનાઉન આઈ હોય અને એનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મી થાય તો લેટવાળા વાક્યમાં, લેટ્સવાળા વાક્યમાં કોઈ દી કર્તા વિભક્તિ ન આવે, હંમેશા એની કર્મ વિભક્તિ આવે. હા, નામ હોય તો નામનું નામ જ રહે. સંજય હોય તો સંજય, વિજય હોય તો વિજય, રાહુલ હોય તો રાહુલ, મહેશ હોય તો મહેશ, મીનાક્ષી હોય તો મીનાક્ષી, શીતલ હોય તો શીતલ, જે હોય નામ હોય તો નામનું નામ જ રહેશે. બટ સર્વનામ આવે તો એ આ કર્મ વિભક્તિ આવે. આપણે એમ કેવું તેઓને જવા દો તો તેઓને તો લેટ ધેમ ગો. તેણીને જવા દો તો લેટ શી ગો નું આવે. લેટ પછી કોઈ દિવસ કરતા વિભક્તિ આવે જ નહીં. લેટ પછી હંમેશા કર્મ વિભક્તિ જ આવે તો લેટ હર ગો. તેને જવા દો, તેને તો ઘણા કહે છે લેટ હી ગો. એલા લેટ પછી કરતા વિભક્તિ કો મૂકને કા નહીં વો ખોટા પડતા હે તો લેટ હિમ ગો આવશે. સમજાઈ ગયું તમને? આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે આમાં લેટ પછી હંમેશા કર્તા વિભક્તિની જગ્યાએ કર્મ વિભક્તિનો જ ઉપયોગ થશે. હાલો થોડાક એક્ઝામ્પલ જોઈએ. જો એક્ઝામ્પલ છે મને જવા દો તો લેટ મી ગો. કરતા પછી ઓબ્જેક્ટિવ. અમને ભણવા દો. જો ભણવા દો લેટ પછી અમને એટલે શું થાય? અસ. હમણાં જ કીધું લેટ અસ સ્ટડી. અમને ભણવા દો. આગળ વધીએ પણ એની પહેલા આ જે છેલ્લો ચાન્સ છે 1 જૂનથી આપણે લાઈવ ઝૂમ ક્લાસ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જેને પણ હજી આમાં એડમિશન લેવાનું બાકી હોય તો 2 જ મહિનાનો કોર્સ છે. દરરોજ સોમથી શુક્ર એક લેક્ચર લાઈવ આવશે. સોમથી શુક્ર એમાં સોમ, મંગળ ને બુધ 3 દિવસ મારો લેક્ચર આવશે અને સોમથી શુક્ર અમારા ફેકલ્ટીઝ તમને સ્પીકિંગની જ પ્રેક્ટિસ કરાવશે રૂબરૂ, ટૂંકમાં ઝૂમ દ્વારા. બરોબર છે? ફક્ત 20 જ વિદ્યાર્થીઓથી નીચેના વિદ્યાર્થીઓ હશે, એથી વધારે નહીં હોય. તો જો ખરેખર શીખવું જ છે, અંગ્રેજી બોલતા થવું જ છે તો એના માટે આ નંબર આપેલ છે, નંબર ઉપર અત્યારે જ કોલ કરી અને રજીસ્ટ્રેશન કરાવી દેજો. ઓકે, ચલો આગળ વધીએ. હવે જો મને જવા દો તો લેટ મી ગો. અમને ભણવા દો તો લેટ અસ સ્ટડી. અમને સુવા દો, મને એટલે મી થાય તો લેટ મી સ્લીપ. તેને ભાગવા દો તો લેટ ધેમ રન. હાલો આપણે બીજું આપણી રીતે બનાવી. આ તો અહીં લખેલા છે, મારી સાથે સાથે બનાવતા જાજો કોમેન્ટ બોક્સમાં. આપણે એમ કેવું હોય મને વિચારવા દો, મને વિચારવા દો તો શું કહેવાય? મને વિચારવા દો તો લેટ મી વિચારવું એટલે થિંક. લેટ મી થિંક. હવે એક ઉદાહરણ, એક પ્રશ્ન હું તમને પૂછું છું, એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે. શું? તો કે તેણીને રોવા દો. તેણીને રોવા દો. હાલો આનું આન્સર છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું રહેશે. તેણીને રોવા દો શું થાય? સાચું છે કે નહીં એ હું તમને રિપ્લાય આપીશ. ખોટું લખશો તો હું તમને રિપ્લાય આપીશ, ભાઈ આમ નહીં આમ થશે. ચાલો આગળ વધીએ. રાહુલને રમવા દો તો લેટ રાહુલ પ્લે. રેડી? ચલો એના પછી છે લેટ પછી ઓબ્જેક્ટિવ એક્સ્ટ્રા આવ્યા. જો મને ખાવા દે. આપણે કહે મને ખાવા દે ને, મને વાંચવા દે. જો દેશી કાઠિયાવાડી ભણી છે ને એટલે આપણે એવા જ વાક્યો આવશે. પ્રોફેશનલ વાક્યો નહીં, પ્રોફેશનલ શીખા ને, બટ આપણે તો કાઠિયાવાડી ને મને ખાવા દે ને, ઓલું મને ખાવા દો રિસ્પેક્ટ. પણ આપણે કોઈને કહેતા ને આપણા મિત્ર હોય, આપણાથી નાના હોય એટલે ભાઈ મને ખાવા દે ને, એલા તો એને શું કહેવાય? લેટ મી ઈટ. પછી
મને રમવા દો તો લેટ મી પ્લે. મારી પહેલા જવાબ તમારો કોમેન્ટ બોક્સમાં આવવો જોઈએ. ચલો એના પછી તેણીને કપડાં ધોવા દો તો લેટ હર વોશ ક્લોથ્સ. લેટ હર વોશ ક્લોથ્સ. એના પછી તેને જવા દો ભાઈ તેને. જો ભાઈ તેને એટલે તો આપણે સિચ્યુએશન ઉપર છોકરાને કહેતા હોય તો લેટ હિમ ગો, છોકરીને કહેતા હોય લેટ હર ગો, ઘણા બધા લોકો એને કહેતા તેને જવા દો તો લેટ ધેમ ગો. એટલે આ સેન્ટેન્સને તમે ઘણી બધી રીતે બોલી શકો. તો અહીં લેટ હિમ ગો સહેલું છે ને સાહેબ, મજા આવે છે. વિડીયોને લાઈક કરી દેજો, મજા આવતી હોય સાહેબ. બહુ આ પ્રેક્ટિસ કરતા રહેજો. કેટલા બધા ક્રિયાપદો છે, ક્રિયાપદ નવા બધાયના ઉચ્ચાર સાથે આપણે જે ઓલી વોકેબ્યુલરીની બુક છે ને એમાં છેલ્લે તમને મળી જશે. તો ખાસ એને પણ અત્યારે જ ડાઉનલોડ કરી લેજો. રેડી? ચલો પરચેસ કરી લેજો. એમ ડાઉનલોડ શું, નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી, ત્યાંથી તમે પરચેસ કરી શકશો. ઓકે ચલો એના પછી મને સમજૂતી આપવા દો તો લેટ મી ગીવ એક્સપ્લેનેશન. લેટ મી ગીવ એક્સપ્લેનેશન. એના પછી મને બહાર ડાન્સ કરવા દો ઢીચક તો કે લેટ મી ડાન્સ. બહાર એટલે આઉટસાઇડ. આઉટસાઇડ પછી અધર વર્ડ છે છેલ્લે મૂકી દેવાનું. એના પછી છે અમને ત્યાં જોવા દો તો કે લેટ અસ લુક. અમને એટલે એસ આવ્યું. લેટ અસ લુક ધેર. લેટ અસ લુક ધેર. તેણીને હસવા દો ભાઈ, તેણીને હસવા દો તો લેટ હર લાફ. કાંઈ નથી, લેટ મૂકો, એના પછી અહીંયા જે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે એ મૂકો અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દો. એટલે એ રિક્વેસ્ટ માટે મને દોડવા દો લેટ મી રન, મને બોલવા દો લેટ મી સ્પીક, મને ખાવા દો લેટ મી ઈટ. હેલું હે, કાંઈ અઘરું નથી. કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ ભૂલાઈ ન જાય. અને હા મિત્રો, ફક્ત ને ફક્ત 15 જૂન લાસ્ટ ડેટ 15 જૂન છે. 15 જૂન પછી આ કોર્સ ઓવર થઈ જવાનો છે. પછી તમે આ બાય નહીં કરી શકો. તો હજી તમારી ઈચ્છા હોય તો પરચેસ કરી લેજો. આપણે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં ઓનલાઈન બેઝિક ટુ એડવાન્સ લેવલનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, જેમાં દર બુધવારે આપણે સાંજે 9 વાગે એક લાઈવ લેક્ચર આવશે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ પણ તમને પીડીએફ ફોર્મમાં મળી જશે. અને 1 વર્ષનો કોર્સ છે. લાસ્ટ ડેટ છે 15 જૂન. 15 જૂન પછી કોર્સ તમે લાઈવ કોર્સમાં જોડાઈ શકશો નહીં. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો હવે આની નેગેટિવ જોઈએ કે જ્યારે આપણે લેટને નેગેટિવ સેન્ટેન્સમાં બનાવીએ છીએ ત્યારે ડોન્ટનો યુઝ કરીએ છીએ. કાંઈ નથી, જો વાક્ય રચના સમજી લો સમજાઈ ગયું, કાંઈ નથી. જો સૌથી પહેલા લેટની નકાર શું થાય? ડોન્ટ, પછી લેટ, પછી ઓલું બધું હતું એમનામ જ છે. જો ડોન્ટ આગળ ડોન્ટ મૂકી દેવાનું, લેટ પછી ડોન્ટ નહીં હો. ડોન્ટ પછી લેટ પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન પછી V1. જો વાક્ય જોઈએ એટલે આપણે ખબર. તેણીને તેને ઘર સાફ કરવા ન દો તો પહેલા શું મૂકવાનું? ડોન્ટ. પછી તો હતું એમનામ જ બનાવતા જ વાક્ય. તેને એટલે લેટ હિમ પછી અથવા તો લેટ હર, ગમે એ હોય તો ડોન્ટ લેટ હિમ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ક્લીન. શું લખ્યું છે? ઘર, તો કે હાઉસ અથવા તો હોમ. ડોન્ટ લેટ હિમ ક્લીન હોમ. રેડી? તો જો એ રીતે આખું સેન્ટેન્સ બનશે. એના પછી તેને મોબાઈલ ખરીદવા ન દો તો ડોન્ટ લેટ હિમ બાય અ મોબાઈલ. આમાં થોડી પ્રેક્ટિસ વધારે કરવી પડશે, આ ઓછું વપરાય છે પણ કરવી પડશે. ડોન્ટ લેટ હિમ બાય અ મોબાઈલ. તેને બોલવા ન દો ભાઈ, બોલવા ન દો, એ કાંઈનું કાંઈ બોલી નાખે છે. તો ડોન્ટ લેટ હિમ સ્પીક. ડોન્ટ લેટ હિમ સ્પીક. તેને ખોરાક રાંધવા ન દો તો કે ડોન્ટ લેટ હિમ કુક ફૂડ. ડોન્ટ લેટ હિમ કુક ફૂડ. આ રીતે બનશે. ચલો તેમને દોડવા ન દો, તેમને દોડવા ન દો તો કે શું થશે? ડોન્ટ લેટ ધેમ રન. ડોન્ટ લેટ ધેમ. કાંઈ નથી કે સાહેબ વાક્ય રચના પ્રમાણે જાવ, ગોખવા નથી. આ તો વધારે પ્રેક્ટિસ થાય એટલા માટે હું તમને આ વાક્યો કહું છું. રેડી? તેમને પરીક્ષામાં છેતરવા ન દો તો કે ડોન્ટ લેટ ધેમ ચીટ ઇન ધ એક્ઝામ. ડોન્ટ લેટ ધેમ ચીટ ઇન ધ એક્ઝામ. તેને ગામમાં રમવા ન દો, ગામમાં નો રખડું થઈ જાય છે. ડોન્ટ લેટ હિમ પ્લે ઇન ધ વિલેજ. ડોન્ટ લેટ હિમ પ્લે ઇન ધ વિલેજ. તેને અપ્રમાણિક બનવા ન દો તો ડોન્ટ લેટ હિમ બી ડિસઓનેસ્ટ. બરાબર છે? તો આ રીતે થશે. હવે જોઈએ લેટ્સ. લેટ્સ એટલે ચાલો કોઈ કામ કરીએ. જો લેટ અને લેટ્સમાં શું તફાવત? જો લેટ મેં શીખી લ્યો. લેટમાં શું કીધું? લેટમાં હું જ તમને એમ કહેતો હોય મને આ કામ કરવા દો, અને લેટ્સ એટલે હાલો ને આપણે બધા કામ કરીએ. મતલબ આ હું તમારી પાસેથી પરમિશન માંગુ છું અથવા તો વિનંતી કરું છું, ભાઈ પ્લીઝ આ મને કામ કરવા દો. એટલે મતલબ કે મને આ વાંચવા દો, મને દોડવા દો,
તેણીને દોડવા દો, અમને વાંચવા દો. મતલબ આપણે કોઈને રિક્વેસ્ટ કરી રહ્યા છીએ એવો ભાવ દર્શાવે છે. એ લેટ આવશે, કોઈ કામ કરવા દો. પણ હાલો ને રમીએ, હાલો ને દોડીએ, હાલો ને ગીત ગાઈએ, હાલો ને રમવા જઈએ, હાલો ને ગોવા જઈએ, હાલો ને આમ કરીએ. મતલબ આપણે કોઈને સજેશન આપીએ છીએ. માની લો કે હું ક્રિકેટ રમતો હોય, હા, અને કોઈ એમ નીકળે કા વિજયભાઈ હાલો હાલો ક્રિકેટ રમ, હાલો હાલો ક્રિકેટ રમીએ, તો આપણે એને વિનંતી કે હાલ આવી જાય. એને આપણે એમ નથી કહેતા ભાઈ મને ક્રિકેટ રમવા દે ને. જો એમ કેવું હોય મને ક્રિકેટ રમવા દો તો લેટ મી પ્લે ક્રિકેટ. હાલો ક્રિકેટ રમીએ તો લેટ્સ પ્લે ક્રિકેટ. સિમ્પલ છે. મને કરવા દો કઈ કામ તો લેટ. હાલો ને આપણે બધા કામ કરીએ તો લેટ્સ. રેડી? તો ચાલો કોઈ કામ કરીએ એવો મતલબ. તો એનું વાક્ય રચના આમાં લેટ્સ પછી સીધું શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. આ તો હાવ હેલું છે. ચલો જો લેટ્સ એટલે બીજું કાંઈ નહીં, લેટ અસનું શોર્ટ ફોર્મ છે, બીજું કાંઈ નથી. ચલો જો ચાલો અભ્યાસ કરીએ તો લેટ્સ સ્ટડી. જોજો કાંઈ સિમ્પલ જ છે. લેટ્સ સ્ટડી. ચાલો દોડીએ, લેટ્સ રન. ચાલો રમીએ, લેટ્સ પ્લે. ઓલા કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સાહેબ નથી કહેતા લેટ્સ પ્લે કોણ બનેગા કરોડપતિ? હા તો લેટ્સ પ્લે કોણ બનેગા કરોડપતિ. ચાલો રમીએ હવે કોણ બનશે કરોડપતિ. રેડી? તો આ ધ્યાન રાખવાનું છે. ચલો ચાલો અંગ્રેજી શીખીએ, લેટ્સ લર્ન ઇંગ્લિશ. તેના ઘરે જઈએ, જે લેટ્સ. જો પછી આપણે બધે એવું નથી કે ચાલો આપણે એવું લખીએ તેના ઘરે જઈએ, તો એ એક પ્રકારનું તમને સજેશન જ હાલો એના ઘરે જઈએ કે તેના ઘરે જઈએ. તો લેટ્સ ગો એટ હિઝ હોમ. રેડી? એના પછી પણ હું તમને વાક્ય એવા અલગ, ગરીબોને મદદ કરીએ તો લેટ્સ. જો ગરીબોને મદદ કરવા દો તો લેટ. મદદ કરીએ મતલબ આપણે બધાયનો સમાવેશ કરીએ તો આવશે લેટ્સ. તો લેટ્સ હેલ્પ ધ પુઅર. શું આવશે? લેટ્સ હેલ્પ ધ પુઅર. ચાલો બજારમાં જઈએ, લેટ્સ ગો ટુ ધ બજાર, તો માર્કેટ. ચાલો તેને અનુસરીએ, લેટ્સ ફોલો હિમ. ચાલો તેને અનુસરીએ તો લેટ્સ ફોલો હિમ. હવે એક તમારે કોમેન્ટ બોક્સમાં દેવાનું છે, ચાલો સમજીએ. ચાલો સમજીએ. હાલો આનો જવાબ તમારે દેવાનો છે. ચાલો સમજીએ તો શું થાય એ જવાબ મને દેવાનો છે કોમેન્ટ બોક્સમાં બધાય. ચાલો ભગવાનની પૂજા કરીએ તો શું આવશે? લેટ્સ વર્શિપ ગોડ. લેટ્સ વર્શિપ ગોડ. એના પછી ચાલો એક ગીત ગાઈએ, લેટ્સ સિંગ અ સોંગ. જો બોલતા જજો ફટાફટ. ગુજરાતી આવે ને પહેલા તમારું ઇંગ્લિશ થઈ જવું જોઈએ. એ પહેલા કેમ થાય ભાઈ? પહેલા પછી જ થાય ને. કાં વિજય સર? હા. ચાલો પુસ્તક વાંચીએ, લેટ્સ રીડ પુસ્તક એટલે કે બુક. લેટ્સ રીડ બુક. ચાલો ફરવા જઈએ, લેટ્સ ગો ફોર અ વોક. અથવા તો રોમ, વંડર બધી કહી શકાય. રોમ એટલે રખડવું ભાટકવું, વંડર એટલે રખડવું ભાટકવું, વોક એટલે રખડવા જવું, લકમાં ચાલવા જવું. ચાલો કંઈક ખાવા જઈએ, ભૂખ લાગી, હાલો કંઈક ખાવા જઈએ, લેટ્સ ગો ટુ ઈટ સમથિંગ. જો આ બે ક્રિયાપદ આવ્યા, બીજું કાંઈ નથી. નવીનમાં આવો શીખી ગયા છે. હાલો હવે લેટની નેગેટિવ, લેટ્સની. આ લેટ્સની નેગેટિવ છે. રેડી? ચલો જો શું છે? લેટ્સ પ્લસ નોટ. આમાં કાંઈ ડોન્ટ બોન્ટ આવે નહીં. લેટ્સ પછી નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું છે, ધેટ્સ ઇટ, બીજું કાંઈ નથી. ચાલો અભ્યાસ કરીએ અથવા તો ચાલો અભ્યાસ ના કરે તો આનું શું થશે આપણને ખબર છે, લેટ્સ સ્ટડી અને લેટ્સ નોટ સ્ટડી. આવું આપણે બહુ રેર કેસમાં બોલીએ ભાઈ આવું ના કરીએ, ચાલો ને આવું ન કરીએ, ચાલો ને ન દોડીએ, એવું આપણે બોલીએ નહીં, પણ આપણે નેગેટિવ ખબર હોય છે ભાઈ ક્યારેક બોલવાનું કામ આવે. બાકી બોલાય છે તો હકાર જ. ચાલો મજા ન કરીએ તો શું આવશે? લેટ્સ નોટ મેક ફન. રેડી? તો હા વહેલું છે, કાંઈ નથી. ચાલો આ વિશે વિચારીએ નહીં, લેટ્સ નોટ થિંક અબાઉટ ધીસ. કાંઈ નથી, લેટ્સ પછી નોટ મૂકવાનું છે. ચાલો કંઈક નવું ન કરીએ, આવું તો આપણે કોઈ નો જ કહેવાય ને. તો લેટ્સ નોટ ડુ સમથિંગ ન્યૂ. લેટ્સ નોટ, આ તો પ્રેક્ટિસ થાય એટલે લેટ્સ નોટ. પણ તમે આવું બહુ સાંભળશો નહીં, બરોબર? પણ આપણે શીખી જાય. ચાલો હુમલો ન કરીએ, હો ભાઈ, ન હુમલો ન કરીએ. આપણે આવું બોલી શકીએ ભાઈ હુમલો ન કરીએ તો લેટ્સ નોટ અટેક. હો ભાઈ, લેટ્સ નોટ અટેક. એના પછી છે ચાલો પીએ નહીં તો શું થશે? લેટ્સ નોટ ડ્રિંક. એના પછી ચાલો વૃક્ષો ન કાપીએ તો કે લેટ્સ નોટ કટ ધ ટ્રીઝ. એના પછી ચાલો વાઈફાઈનો ઉપયોગ ન કરીએ તો શું થશે? લેટ્સ નોટ યુઝ વાઈફાઈ. એના પછી ચાલો આ ખોરાક ન ખાઈએ તો લેટ્સ નોટ ઇટ ધીસ ફૂડ. જો ફટાફટ પ્રેક્ટિસ એટલા માટે કાંઈ નથી અલાઉડ, કીડીને ટાંગા જેવું છે. તો આ તો બધું આવડતું હોવું જોઈએ. ચલો ફરી એક વખત કહી દઉં છું કે જેને પણ હજી આપણે જે વોકેબ્યુલરી ની જે બુક છે ગઈકાલે જ હજી લોન્ચ કરેલી છે અને એમ કહો ને કે હજારો વિદ્યાર્થીઓ એક જ દિવસમાં પરચેસ કરી લીધી.
તો એટલી બુક મસ્ત રીતે મેં મારી રીતે મહેનત કરીને બનાવી કે એના કોઈ શું કહે 3000+ વર્ડ્સ છે કે જે ડેઈલી યુઝ થતા એવા વર્ડ છે. રેડી? અને ટૂંકમાં બધાય વર્ડ્સ આવી જાય આપણે જે યુઝ કરવાના, એનું ઇંગ્લિશ, એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી. સાથે સાથે તમને વર્બ્સ પણ મળી જશે. શું મળી જશે? વર્બ્સ. 300+ વર્બ્સ. એમાં V1 નો ઉચ્ચાર, V2 નો ઉચ્ચાર અને V3 નો પણ ઉચ્ચાર, એ બધી વસ્તુઓ છે એ તમને મળી જશે. તો હવે આ બુક કઈ રીતે પરચેસ કરવી? બરોબર છે, તમને તરત જ મળી જશે. શું કરવાનું? આ ટૂંકમાં QR કોડ આપ્યો છે, એને તમારે સ્કેન કરી એમાં તમારે 49 રૂપીસ છે એ પે કરી દેવાના અને એનો સ્ક્રીનશોટ તમે અહીંયા મોકલી દેશો આ નંબર ઉપર 9727292392 પર. તરત જ તમને એની PDF મળી જશે અને તમે એની પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકશો. રેડી? તો ફટાફટ છે એ વેચાઈ રહી છે, ઘણા બધા લોકો લઈ રહ્યા છે. તો તમે પણ હજી બાકી રહી ગયા હોય તો QR કોડ સ્કેન કરી અને ફટાફટ છે એ મેળવી શકો છો. બીજું આમાં કાંઈ વધારે કહેવાનું છે નહીં. અંગ્રેજી બોલવા માટે સૌથી અગત્યના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે. હવે તમારી સફળતામાં અંગ્રેજી છે એ બાધારૂપ નહીં બને. રેડી? તો પરચેસ કરી લેજો. ચલો, એના પછી લાઈવ ઝૂમ ક્લાસ છે આપણે ટૂંક જ સમયમાં શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 1 જૂનથી ફક્ત 20 જ વિદ્યાર્થીઓ છે અને 2 કે 3 સીટ જેવો અવેલેબલ છે. તો ખાસ સોમથી શુક્ર દરરોજ 1 કલાક મારી સાથે ભણવું હોય, સોમ મંગળ બુધ હું ભણાવીશ અને સોમથી શુક્ર અમારા ફેકલ્ટી, મતલબ સોમ મંગળ બુધ 2 કલાક લેક્ચર આવશે, એક સ્પીકિંગનો અને એક એક્સપ્લેનેશનનો. તો ખાસ જોડાઈ જાજો અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર આપ્યા જ છે, કોન્ટેક્ટ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો તમે જોડાઈ જાજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી અને સાથે સાથે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઉપરથી પણ તમે જોડાઈ જશો. આપણી ટેલિગ્રામ ચેનલ વોટ્સએપ ચેનલ જે આ નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેજો, ત્યાંથી તમને આ મળી જશે. તો મિત્રો, આજનો જે લેટ અને લેટ્સ નો જે ટોપિક હતો એ અહીંયા સમાપ્ત થાય છે. કેવો લાગ્યો વિડીયો એ તમારે મને જરાક કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે મિત્રો. તો જો ગમ્યો હોય ને તો કાંઈ ન કહેવું તો હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો. બરોબર છે? બીકોઝ આઈ વોન્ટ યોર લવ. હા, તો મૂકી દેજો. અને સાથે સાથે કહેવાય ને કે સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે 3,54,000 લોકો તો ઓલરેડી જોડાઈ ગયા છે. તમે પણ જોડાઈ અને મને સપોર્ટ કરી શકો છો અને શેર પણ કરી દેજો. લાઇક કરવાનું ભૂલતા નહીં. જેટલા લોકો જોઈ રહ્યા છે બધાય વિડીયોને લાઇક જરૂર કરી દેજો. મિત્રો, નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.